નરસિંહ કાકા, આ તમે જે ગાયું એને શું કહેવાય? ભજન. બાપુ, પણ ને તો ખબર જ નથી ભજન શું હોય. ક્યાંથી ખબર હોય દીકરા? નાનપણથી જ તે આ મહાણમાં કકડાટ, બૂમા બૂમ ને રડા રડ સાંભળી છે. તમે બધા અંદર ઓરડીમાં બેસો, હું થોડી વારમાં આવું છું. અટાણે ક્યાં જાઓ છો તમે? મારું વચન પૂરું કરવા. ઢીંગલા ને ઢીંગલી નાખો, એની આંખોમાં પ્રેમ છે હજુ, કે ઢીંગલો જગમગ જગમગ થાય. માણેક, શામળ સૂઈ ગયો હોય તો રોટલા ઘડવામાં મારી મદદ કરશો? કાકી મને આપો. હા, સંભાળજે. હા, નરસિંહભાઈ, તમને જમનાની વાતનું આટલું માઠું લાગ્યું કે તમે અનાજની વ્યવસ્થા કરી આવ્યા? દલપતભાઈ, મને કોઈ વાતનું માઠું નથી લાગતું. બસ કોઈ ભૂખ્યું રહે એ મને ગમતું નથી. અને એ તો તમે અને તમારા દીકરાએ જાતે ભૂખ્યા રહીને અમને જમાડ્યા. એની સામે તો આ કંઈ નથી. એટલે તમે સાટું વાળી રહ્યા છો એમ જ ને? દલપતભાઈ, આપણે જેને સાટું કહીએ છીએ, ઈશ્વર એને કર્મ કહે છે. તમે અમને જમાડવાનું તમારું કર્મ કર્યું, હવે એ જ કર્મ કરવાનો વારો મારો છે. હું તમારા દીકરા જેવા રવજી માટે કંઈક જમવાનું લેવા ગયો હતો. ત્યાં રસ્તામાં એક માલ સામાનનું ગાડું ભરાઈ રહ્યું હતું અને ત્યાં એક શ્રમજીવીને કમરમાં દુખાવો ઉપડ્યો. એટલે શેઠે મને પૂછ્યું કે મારી મદદ કરશો? મેં તો માણસાઈની દ્રષ્ટિએ એમની મદદ કરી. એમણે મને બદલામાં દોકડા આપ્યા. મેં એમને પૂછ્યું કે આ દોકડાના બદલે કંઈ અનાજ હોય તો આપશો? તો એમણે એમની પાસે લોટ અને ગોળ હતા, એ મને આપ્યા. ભાભી તમે આરામ કરો, અમે બનાવી દઈએ. હે હરિ, આખા જગતમાં ક્યારેય કોઈ ભૂખ્યું ન રહે, કોઈ તરસ્યું ન રહે. દરેક જીવ એકબીજા માટે કરુણા, પ્રેમ અને તમારામાં શ્રદ્ધા રાખે.
ભાભી, રવજી અહીં આવી જાય. નરસિંહ કાકા, જમવાનું આટલું મીઠું તો ક્યારે નથી લાગ્યું. સૌથી પહેલા ભગવાનને ભોગ ધરાવીએ તો ભોજન મીઠું જ લાગે, કારણ કે ભોજનમાં ભગવાનનું એમના ભક્ત પ્રત્યેનું હેત ભળી જતું હોય છે. પણ અમારી પાસે તો ભગવાન નથી, તો અમે કોને ધરાવશું? ભગવાન અહીં વસે છે. તું જમતા પહેલા એમને યાદ કરીશ ને તો સમજી લેજે કે એમના સુધી ભોજન પહોંચી ગયું. દીકરી અહીંયા આવ. હાલે નરસિંહ, તું પણ ખા. શું નરસિંહ, આ સત્કર્મ કરવાનો ઈજારો નરસિંહ તે એકલાય તારી પાસે રાખ્યો છે? મને માફ કરજે રવજી, તારા ભાગનો રોટલો હું ખાઈ ગઈ અને તું ભૂખ્યો રહ્યો. કાંઈ વાંધો નહીં કાકા. આ રોટલા કેમ ઘડે છે? આજે તો આપણા ત્રણેયનો ઉપવાસ છે ને? ઉપવાસ? અરે તને કેવી રીતે ખબર પડી કે આજે આપણા ઘરે મહેમાન આવવાના છે? દાદા, હજી એક રોટલો ખાશો ને? આપ મને લાવ લાવ. જમના જરા.
આલો ભાભી, ખાઓ ને ભાભી. રડશો નહીં. નાની હતી ત્યારે માં આટલા પ્રેમથી ખવડાવતી હતી. એના પછી કોઈ આટલા પ્રેમથી નથી ખવડાવ્યું. તારો વાલ જોઈને મારું હૈયું ઝણઝણી ઉઠ્યું છે. સાચું કહું તો રોજ મરદા બાળી બાળીને લાગણીઓ પણ બાળી નાખી છે. હા, બાકી મારી સમના આવી નહોતી. કોઈ મરદું બાળવા આવ્યું હોય અને એની પાસે દેવાની ત્રેવડ ન હોય તો એ હાથ જોડીને જતું રહે. પણ ક્યારેક તો ત્રેવડ હોય તો એ લોકો અમને હળદૂત કરે છે. એમનું ધૂતકારું મારા સ્વભાવમાં આવી ગયું છે. અમને અનાજ ન દે તો અમે આખો દી ભૂખ્યા રહે. પણ આ રવજી એ ઉપવાસ કરતા શીખી ગયો છે. એ ક્યારેય ફરિયાદ નથી કરતો. પણ એક માં તો પોતાના દીકરાની ભૂખને ભાળી લે ને. આ વાતને લીધે જ મારા કાળજા પરના લાગણીઓના થર ખરતા ગયા અને હું આવી પાણા જેવી થઈ ગઈ. બાકી અનાજ વગર મળતું નહીં પડે એ વાત હજી હમણાં ક્યારે નથી કરી. મળતું બાળવા આવનાર છતાં અમારો જીવ એ બાળતા જાય છે. આજે કેટલા વર્ષે અમે બંને આમ સાથે રડ્યા હોઈશું. બાકી તો રોજ મરદાને જોઈને આંખીઓને છેતરી છાતી કૂટ્યા કરતી હોઉં છું. હું તો હાવ ભૂલી ગઈ હતી કે સાચું રડવું આવે ને તો ના આંખીઓને છેતરી શકો ના હૈયાને. અહીંયા અંદર કંઈક તૂટવા લાગે. આજે એ જ અનુભવ્યું. અમારા જેવા ડાઘુ હાથે કોઈ હરકી રીતે વાત થઈ નત કરતું અને તમે તો કોળિયા ભરાવ્યા. માણસને માણસ હોવાની ઓળખ તમે આપી છે ભાઈ, તમે આપી છે. મને માફ કરજો બા. મેં પહેલા મરદાનો સોદો કર્યો અને પછી એને બાળવાની વાત કરી. પણ હું મારા રવજીના સમખાવું છું. મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. એ ભૂખ્યો હતો એટલે થઈ ગયું. ભાભી, તમે માફી ન માંગશો. આમાં વાંક તમારો નથી, વાંક અમારો છે. કારણ અમારાથી જ આ સમાજ બને છે અને આ સમાજે માણસાઈ ખોઈ નાખી છે. અમે તમારી પીડા સારી રીતે સમજી શકીએ છીએ. તમે જે કામ કરો છો એ કામનું મહેનતાણું તમને મળવું જ જોઈએ. એમાં તમે સ્વાર્થી નથી થઈ જતા. પણ આ વાત સમાજના લોકોને કોણ સમજાવે? તમારા જેવા કોઈ ભલામણા હોય ઈ જ આ વાત સમજી શકે છે. હશે જેના જેવા કરમ. પણ આજે તમારું ભજન સાંભળીને ખબર નહીં આમ આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. સાચે હો, મારો તો હૈયાનો બધો ઉભરો સમી ગયો હતો. તમારા શબ્દોમાં એવું જાદુ છે ભાઈ કે જીવન અને મરણનો ભેદ સમજાઈ ગયો. જમના, આજે રડીને મન કેવું હળવું હળવું લાગે છે ને. હા, આ નરસિંહભાઈનો કમાલ છે.
આમના લીધે કરમાઈ ગયેલી લાગણીઓ પર ફરીથી અંકુર ફૂટી નીકળ્યા. સાચો માર્ગ બતાવવા માટે તમારો જેટલો પાડ માનીએ ને એટલો ઓછો છે. પાડ માનવો હોય તો હરિનો માનવો, જે આપણને સાચી સમજણ આપે છે. હું હરિને પ્રાર્થના કરું છું કે જેમણે જેમણે તમારા મન દુભાવ્યા હોય, અન્યાય કર્યો હોય, એ બધાઈને હરિ સાચી સમજણ આપે. દલપત, એ દલપત, દલપતભાઈ, મને માફ કરી દેજો. મેં તમારું બહુ અપમાન કર્યું. હું માણા એવો નથી, પણ મારા બાપુજી ગુજરી ગયા એટલે મને કઈ સૂચતું નહોતું. મનમાં જે આવતું હતું એ બોલતો હતો ને કરતો હતો. પણ ખરું કહું ને તો મને ક્યાંક એવું લાગતું હતું કે તમારા જેવા ડાઘુ લોકો બહુ લાલચી હોય છે. પણ એ મારી ભૂલ હતી, જેની સાચી સમજ અને નરસિંહભાઈ આપી. નરસિંહભાઈ જ્યારે ગામમાં મળ્યા ત્યારે ભાઈ, આ હાંધુય અનાજ ધર્મશાળામાં દેવાનું. તું ગાડું આવે એટલે આ ગુણી ભરીને નીકળ. હું અનાજની બીજી ગુણી લઈને બાજુના ગામમાં જાઉં છું. અને હા, ધર્મશાળામાં મારા નામની તકતી મુકાવવાની છે એ ઓલા શાસ્ત્રીજીને કહેવાનું ભૂલતો નહીં. હા ભાઈ, આ પેલો માણસ. હા, શું થયું ભાઈ? તમે તમારા બાપુની સદગતિ માટે દાન ધર્મ કરવા જઈ રહ્યા છો? હા ભાઈ, તમે તો ઓલા હા, દલપતભાઈના મહેમાન. જ્યાં તમારા નામની તકતી લાગે ત્યાં જ દાન ધર્મ કરવું એવો તમારો કોઈ નિયમ છે? એટલે હું કઈ સમજ્યો નહીં. ના, એટલે જો એવું હોય તો તમારે એકવાર વિચાર કરવાની જરૂર છે. ભાઈ, ખોટી ના કરીશ. જે કહેવું હોય હરખી રીતે કે. જો કોઈ એવી જગ્યાએ દાન કરવાનું હોય જ્યાં તમારા નામની તકતી ન લાગે તો તમે કરશો? હા, કેમ નહીં. મારા બાપુએ શીખવાડ્યું છે કે દાન ધર્મ કરવું એ પુણ્યનું કામ છે. બોલો, ક્યાં કરવાનું? જ્યાં તમારા બાપુના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ત્યાં. તમારા બાપુની ચિતા સાથે એક પરિવારના 3 જણાના હૈયા પણ બળ્યા હતા. જો એ લોકોના હૈયા ઠરશે તો તમારા બાપુને ખરા અર્થમાં સદગતિ મળી કહેવાશે. ભાઈ, તમારું નામ? નરસિંહ મહેતા. જો મારા બાપુ જીવતા હોત ને એમની નજર સામે મેં આવું કર્યું હોત ને તો નક્કી મને તમાચો માર્યો હોત. પણ તમાચો તો મને વાગ્યો છે નરસિંહભાઈની વાતનો, એ પણ સીધો મારા હૈયામાં. દલપતભાઈ, તમે પણ આ સમાજનો એક ભાગ છો. એ વાત મને આજે સમજાઈ ગઈ છે. લોકો શમશાનમાં પગ મૂકવા વાળાને પણ અપશુગુનિયાર ગણે છે, અને તમે તો અહીં શમશાનમાં રહો છો અને ગામવાળાની મદદ કરો છો. તમારા માટે તો ગામવાળાએ અનાજની વ્યવસ્થા કરવી જ જોઈએ, જેથી કરીને ગામમાં કોઈ મરે કે ના મરે પણ તમારો પરિવાર ભૂખ્યો ન મરે.
પણ તમે ચિંતા ન કરશો, મારા ખેતરમાં જેટલું પણ અનાજ પાકશે એમાંથી થોડું અનાજ તમને આ શમશાન ના તમારા ઘરે પહોંચાડી દઈશ.